બનાસકાંઠાના કાકરેતા ઉમરી ગામે યુવકની કરણબીર હત્યા જૂની અદાવતમાં ઇકો કારથી કચડી મોતને ઘાટ ઉતારાયો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામેથી એક ચોંકાવનારી હત્યાનો મામલો સામે આવ્યો છે। અહીં એક યુવકની ઇકો કાર નીચે કચડી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે। પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા જૂની અદાવતના કારણે થઈ હોવાનું બહાર આવ્યું છે। મળતી માહિતી મુજબ મૃતક યુવક કિશન ઠાકોરની હત્યા 2-3 દિવસ અગાઉ થયેલ બોલાચાલીની અદાવત રાખી કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં રોહિત વાઘેલા નામના વ્યક્તિએ કિશન ઠાકોરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રોહિત વાઘેલાને રાઉન્ડ અપ કરી લીધો છે। હાલ પોલીસ આ હત્યાની ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે। આ ઘટનાના પગલે ઉમરી ગામમાં ચકચાર મચી જવા પામી છે। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। ગઈ રાત્રે 23 જુલાઈ પોલીસને એક હકીકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનો એક મર્ડર થયું છે, એની હત્યા કરવામાં આવી છે। એ લગભગ રાતનો 2-2:30 વાગ્યાનો બનાવ છે। તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ શિહોરી ત્યાં પહોંચી ગયા હતા। જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઊભો હતો। એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરણ જનાર, જેનું નામ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે, ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી। આ બંને જણા એમની એક જૂની અદાવત હતી આરોપી સાથે। એક 2-3 દિવસે સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જ્યારે ઘરે જતા હતા ફરિયાદી, ત્યારે ફરિયાદી અને મરણ જનાર બંને જણા બાઇક ઉપર હતા, પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતો। આના કારણે મરણ જનાર સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો। તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી। એ ઇકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર, એમના બોડી ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી। હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ। સવારે અમે BNS કલમ 103(1) મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, ઉમરી નાની પાટી, એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમને પૂછપરછ ચાલુ છે। એમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે। સવારે અમારી FSLની ટીમો આવી ગઈ હતી, અમારી ડોગ સ્ક્વોડની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારી LCBની ટીમો અને SHGની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડ અપ કરી દીધું છે। હવે આગળનો તપાસ પીઆઈ શિહોરી કરી રહી છે। બીજા કોઈ આરોપીઓ સાહેબ સામેલ ખરા કોઈ? અત્યાર સુધી અમે ફરિયાદમાં એક જ નામ નજરે જોનાર સાહેબ છે, એક જ નામ આપ્યું છે, પણ બીજું કંઈક નામ એમાં ઉજાગર થવાનું છે, એ તપાસનો વિષય છે। એ જ્યારે પણ થશે આપને જણાવીશ। વાહનનો મૂળ માલિક એની કોઈ તપાસ? વાહનનો કોઈ મૂળ માલિક એની તપાસ એ અત્યારે તપાસનો વિષય છે, પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જાણવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે એ ત્યાં કંડક્ટર તરીકે કંઈ કામ કરતો હતો, તો એમનું જ વાહન છે। અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે, પણ એ અત્યારે જો એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે।